जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 8 डी और एफ विभागना तत्वों में આપણે છેલ્લે લેક્ચર નંબર 3 માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 15 થી 23 ભણી ગયા હતા। હવે આજે પ્રશ્ન નંબર 24 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 24 નું બંધારણ આ રીતનું છે। એ પ્રશ્નનું વિધાન આ રીતનું છે। प्रथम संक्रांति श्रेणी एटले के 3D श्रेणी ना तत्वोना m+2 / m विद्युत ध्रुव पोटेंशियलना मूल्यों में आवर्तन समझाओ। जो हवे आ प्रश्न घणी रीते जवाब आपी शकाय पण फाइनली तो एक ज जवाब थाय बरोबर। तो सौथी पहलू तो आपणे आ विद्युत ध्रुव पोटेंशियल ने असर करता परिबळो लखवा पड़े। तो बोलो सौथी पहला शुं लखीशुं? बोलो कोईपण तत्वना विद्युत ध्रुव पोटेंशियलनुं मूल्य कोईपण तत्वना विद्युत ध्रुव पोटेंशियल मूल्य त्रण बाबतों पर आधारित है। पहलू जे ते तत्वनी परमाणुीयकरण एंथाल्पी, बीजू जे ते तत्वनी आयनीकरण एंथाल्पी અને ત્રીજું જે તે તત્વની જલીયકરણ એન્થાલ્પી। જોજો હવે પરમાણુયકરણ એન્થાલ્પી એટલે શું? તો સ્ફટિકમાંથી પરમાણુઓ છૂટા પડવા। જોજો અહીંયા હું લખીશ સ્ફટિકમાંથી પરમાણુ છૂટા પાડવા, अणुमांथी परमाणु छूटा पाड़वा। बोलो आ पेनमांथी मारे एनो परमाणु छूटो पाड़वो तो ऊर्जा आपवी पड़शे कि ऊर्जा मुक्त थशे? तो ऊर्जा आपवी पड़े। तो आना माटे डेल्टा एच ग्रेटर देन 0 होय। चलो आयनीकरण तो आपणे ऑलरेडी भणी गया छीए। परमाणुमांथी इलेक्ट्रॉन मुक्त करवानुं, मुक्त करवो। बोलो ए पण एना ज वस्तु थई। जेम अणुमांथी परमाणु छूटो पाड़ो एम परमाणुमांथी इलेक्ट्रॉन मुक्त करवो तो डेल्टा IH इज ग्रेटर देन 0 लखाय। हूँ अहींया डेल्टा AH लखीश 11मुं धोरण एटमाइजेशन एंथाल्पी। अने त्रीजी लखूँ तो पाणी प्रत्येनुं आकर्षण, जलीयकरण एटले पाणी प्रत्येनुं आकर्षण। हवे वारंवार हूँ एक नाटक याद करूँ छूँ, पण्या एटले पती गया। कोईपण जग्याए आकर्षाय एटले तमारी ऊर्जा घटे। तो अहींया डेल्टा जो हवे जलीयकरण ने हाइड्रेशन एनर्जी कहेवाय। एच ए ओछी होय, मुक्त थाय। आकर्षण बे वस्तुने जोड़े जोड़ाय एटले ऊर्जा मुक्त थाय, बंध बने त्यारे ऊर्जा मुक्त थाय। तो आपणे आ विद्युत ध्रुव पोटेंशियल नी वात करी। हवे एमां जईए तो आ कयो विद्युत ध्रुव पोटेंशियल छे? तो द्वितीय। जो बे इलेक्ट्रॉन दूर थयेला छे तो पछी अहींया तेथी प्रथम संक्रांति श्रेणीना कौंसमां 3D श्रेणीना तत्वोना m+2 / m विद्युत ध्रुव पोटेंशियल ने असर करता परिबळो कया थशे? बोलो तो त्यां 4 थशे। बोलो अहींया 3 हता, अहींया 4 केम थशे? तो अहींया द्वितीय आयनीकरण छे। એટલે બોલો હું પહેલું હવે શોર્ટમાં લખીશ ડેલ્ટા AH, બીજું તો ડેલ્ટા IH1, ત્રીજું જો અહીંયા આપણે લખતા જ જઈએ ને ભેગું ભેગું કે ગ્રેટર દેન 0 છે, પેલું ગ્રેટર દેન 0 છે, બીજું ડેલ્ટા IH1 ગ્રેટર દેન 0, ત્રીજું डेल्टा IH2 कारण के बे इलेक्ट्रॉन दूर थयेला छे
ઇટ ઇઝ ઓલ્સો ગ્રેટર દેન 0 અને ચોથું તો ડેલ્ટા હાઇડ્રેશન H વિચ ઇઝ લેસ દેન 0. હવે આગળ વિચારીએ, બોલો આગળ આમાંથી જ વિચારવાનું છે. તો આપણને ખબર છે કોઈ પણ તત્વની દ્વિતીય પ્રથમ આયનીકરણ પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય. આથી અહીં 3D શ્રેણી સંક્રાંતિ શ્રેણીના તત્વો માટે બોલો શું થશે? તો ડેલ્ટા IH1 અને ડેલ્ટા IH2નું મૂલ્ય ઊંચું હોય છે. આથી આ કુલ પ્રક્રિયા માટે બોલો ડેલ્ટા ટોટલ H શું થશે? આ આખી પ્રક્રિયા ચારે ચાર ભેગી થાય ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે તો ડેલ્ટા H ટોટલ શું થશે? તો આ ગ્રેટર દેન છે, આ ગ્રેટર દેન, આ એમાં વધારે ગ્રેટર દેન છે, આ લેસ દેન છે, તો આ ધન આ ધન આ ધન આ ઋણ, તો બોલો ગ્રેટર દેન 0 થાય. ખબર પડી? ઋણ એક જ છે પહેલાં અને વધારે ધન છે એટલે ગ્રેટર દેન 0 થાય. આથી ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S અનુસાર બોલો અહીંયા શું થશે? તો ડેલ્ટા Hનું મૂલ્ય ખૂબ જ વધુ ધન હોવાથી અહીં ડેલ્ટા ટોટલ H નું મૂલ્ય ખૂબ જ ધન હોવાથી શું થશે બોલો? તો એમમાંથી M+2 પ્રક્રિયા આપમેળે થતી નથી. એમમાંથી M+2 પ્રક્રિયા આપમેળે થતી નથી. એક મિનિટ હો, આપણે કોના માટે વાત કરી છે? અચ્છા, M+2માંથી એમ. હા, ઊંધું લખ્યું મેં ભાઈ, અહીંયા લખવામાં ભૂલ થઈ. બોલો એ પ્રક્રિયા આપમેળે થતી નથી, જે દર્શાવે છે કે અહીં M કરતાં M+2ની સ્થિરતા વધુ છે. બરોબર? હવે ધ્યાન રાખજો, ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળ્યું. અહીં ડેલ્ટા જી બરાબર માઇનસ NFE0 સેલ અનુસાર બોલો ડેલ્ટા G0 બરાબર ધન હોય તો E0 સેલ બરાબર શું મળે? તો ઋણ મળે છે. કેમ? તો આગળનું ઋણ ચિહ્ન એને ઋણ ઋણ ધન કરવા માટે. તો ટૂંકમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો માટે M+2 એમના મૂલ્યો કેવા મળવા જોઈએ? ઋણ મળે. પણ હવે જોજો, અહીંયા આ બે ઉપર આધારિત છે અને આગળ આપણે શીખી ગયા છીએ કે એમની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા જોવા મળે છે અને એના કારણે ઈ સેલના મૂલ્યોમાં પણ અનિયમિતતા જોવા મળશે. બરોબર? કમ્પ્લેટ. તો અનિયમિત રીતે ઘટાડો થશે. કેમ? તો હવે એના કારણો જોઈએ. તો ધ્યાનથી જોજો, હવે હું અહીંથી બોલું છું. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં થતા વધારાના કારણે અહીંયા મેં ડેલ્ટા H ટોટલ લખ્યું છે ને જગ્યાએ ત્યાં ડેલ્ટા M+2 M આપ્યું છે, એ વધુ ધન બને છે. આથી M+2 M વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો તો ઋણ મૂલ્યો પ્રાપ્ત થાય. આ વધુ ધન થાય અને એ વધુ ધન થાય તો ડેલ્ટા G પણ વધુ ધન થશે, કારણ કે આ બાદ થાય છે. આ વધુ ધન હોય તો આ ધન જ થાય અને એ ધન થાય તો NF સેલ પ્રમાણે E સેલ શું થાય? ઋણ. તો જેટલો ડેલ્ટા H વધારે ધન એટલો E0 સેલ વધુ ઋણ બને. બરોબર? અને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની હવે જોજો, પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના આવર્તનની અનિયમિતતાના કારણે તેમના M+2 M વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યોમાં પણ અનિયમિતતા જોવા મળે છે. તો એ હવે એ અનિયમિતતા આપણે સમજાવવાની છે. એના માટે એક આલેખ દોરવાનો છે. પ્રાયોગિક અને સૈદ્ધાંતિક રીતે નક્કી કરેલા મૂલ્યોનો આલેખ છે. તો ધ્યાન રાખજો, એ આલેખ યાદ રાખશો તો આગળની થિયરી આવડી જશે. એ આલેખ યાદ રાખશો ને તો આગળની થિયરી ઓટોમેટિક આવડી જશે. તો એ આલેખ હું દોરી દઉં છું અહીંયા. ભાઈ મારો એક્ઝેક્ટ આલેખ નહીં આવે, બરાબર? મારે જોઈને જ દોરવો પડશે. ટિટાનિયમથી શરૂ થાય છે. સ્કેટી વેક્રો મે આ કોની કોન જ.
હવે જોજો અહીંયા 0 આપ્યું છે, ચોથા ચરણમાં આલેખ છે, આ 0 છે અને આલેખ પછી અહીંયા -0.5 -1 અને -1.5. તો આલેખની શરૂઆત અહીંથી થાય છે. ટિટાનિયમ અહીંયા છે, પછી વેનેડિયમ અને ક્રોમિયમ. ક્રોમિયમથી પાછો મેંગેનીઝ નીચે આવે છે, અહીંયા MnO. મેંગેનીઝથી પાછો આયન ઉપર જાય છે. અહીંથી 2 ભાગ પડે છે, જોજો એ આયન પછી કોબાલ્ટ અને નિકલ. અહીંયા નીચે કોબાલ્ટ અને નિકલ. પછી કોપરના મૂલ્યો તો એ ઉપર જાય છે અને પછી નિકલના મૂલ્યો પાછા નીચે, નિકલના મૂલ્યો ત્યાં અહીંયા છે, પછી કોપર ઉપર જાય છે અને ઝીંક પાછું નીચું આવે છે. તો અહીંયા આપણે લખી દઈએ, આમ ટપકા કરી દઈએ એટલે એવું ખબર પડે. બરોબર. ઉપરનો આલેખ અવલોકિત મૂલ્યોનો છે, નીચેનો આલેખ પ્રાયોગિક મૂલ્યોનો છે. તો હવે આ આલેખ તમારે યાદ રાખવાનો છે, તો ધ્યાન રાખજો. હવે તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે નક્કી કરેલા M+2/Mના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યોની તુલના આકૃતિમાં દર્શાવેલી છે. તો આ તત્વો પૈકી કોપર ધાતુની પરમાણ્વીયકરણ એન્થાલ્પી, જોજો કોપરનો આ પોટેન્શિયલ ધન છે, એકચ્યુઅલી હાલ ભણ્યા એ પ્રમાણે શું હોવું જોઈએ, ઋણ. તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો તેની જલીયકરણ એન્થાલ્પી કરતાં ખૂબ જ વધારે છે, ખૂબ જ વધારે છે. એવી પરિસ્થિતિમાં શું થાય છે, તો એ એની જલીયકરણ એન્થાલ્પીને સંતુલિત કરી શકતો નથી. આથી Cu gives Cu+2 પ્રક્રિયા આપમેળે થાય. જોજો Cu gives Cu+2, બાકીના બધામાં M+2 gives M આપમેળે થતી હતી, પણ આની જલીયકરણ ઉર્જા વધારે છે એટલે આર્ય આપમેળે થાય છે. હવે આપમેળે થાય તો ડેલ્ટા H શું થઈ ગયું, ઋણ થઈ ગયું. જોજો કેમ, તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. તો આ ઋણ હોય તો આ ઋણ હતું તો ડેલ્ટા G ઋણ થયું, ડેલ્ટા G ઋણ થયું તો ડેલ્ટા G બરાબર -NFE0 સેલ અનુસાર. બોલો આ ઋણ છે, આ ઋણ હોય તો E સેલ શું થવો પડે, ધન. માટે કોપર માટે આ મૂલ્યો ધન મળે છે. બોલો કમ્પ્લેટ ને. અને તેથી જ કોપર પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જોજો કોપર પ્રબળ ઓક્સિડેશન કરતા H2SO4 અને HNO3 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એ પોતાનું રિડક્શન, પોતાનું શું કરે છે, તો ઊંધી પ્રક્રિયા થાય. એટલે કોપર સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. બીજા એસિડ સાથેની પ્રક્રિયામાં કોપર ધાતુ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું નથી. આ યાદ રાખજો. ચલો, એવી રીતે બીજી સમજૂતી આપવાની છે Mnની. એક સમજૂતી જો સૌથી વધારે વાળાની આપવાની, એક સૌથી ઓછા વાળાની. એટલે આમ જે ઘટાડો થયો એ પેલું અપેક્ષા કરતાં વધારે નીકળ્યું, આ અપેક્ષા કરતાં ઓછું નીકળ્યું. તો એના કારણો આપીએ. તો એમાં જોઈએ તો Mn+2, આપણે Mn+2ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થશે, ચલો વિચારીએ. તો Mn25, બોલો ઇલેક્ટ્રોન રચના શું થાય, Ar 18 3d5 4s2 થાય. બરાબર. હવે હું Mn+2 કરું તો શું થાય, Ar 3d5 થાય. આમ Mnની અર્ધપૂર્ણ 3d5 ઇલેક્ટ્રોન રચનાની સ્થિરતા અને Zn, હવે Zn સમજાવવાનું એમાં કેમ ઘટાડો થયો. તો Znની ઇલેક્ટ્રોન રચના Ar 3d10 4s2. તેથી બોલો Zn+2 બરાબર શું થાય, Ar 3d10 થાય. બરાબર. જ્યારે Znની 3d10 ઇલેક્ટ્રોન રચનાની સ્થિરતાના કારણે 3d સંક્રાંતિ શ્રેણીના તત્વો પૈકી Mn અને Znના M+2/Mના મૂલ્યો, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો અપેક્ષા કરતાં વધુ ઋણ હોય છે, અપેક્ષા કરતાં વધુ ઋણ હોય છે. જ્યારે નિકલની ઊંચી જલીયકરણ એન્થાલ્પીના કારણે, જ્યારે નિકલની ઊંચી જલીયકરણ એન્થાલ્પીના કારણે નિકલના M+2/M વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું ઋણ હોય છે. આ યાદ રાખજો, સૌથી ઓછું ઋણ.
ઓછું ઋણ, આ વધુ ઋણ નીચે તરફ, ઓછું ઋણ ઉપર તરફ. એટલે જો આ એકચ્યુઅલી મારી આલેખ દોરવાની થોડી ભૂલ છે. એ આલેખ અહીંથી આમ ક્રોસ જાય. કેવો જાય? એ આ રીતે જાય. તો અહીંયા નિકલ આવ્યો, તો નિકલનું કેવું થયું? સૌથી ઓછું ઋણ. શેના કારણે? તો આપણે આ 3 વસ્તુ સમજાવવાની છે, મેંગેનીઝ, નિકલ અને કોપર. કોપરને એમાં શું થયું? તો એમાં 3d5 અને 3d10 ઇલેક્ટ્રોન રચનાની સ્થિરતાના કારણે એ સહેલાઈથી M+2માં રૂપાંતરિત થતો નથી. એટલે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું થઈ ગયું? એટલે એ મૂલ્ય આપણે બહુ ચર્ચામાં નહીં પડીએ, સીધું જ લખીશું. એનું ઈ સેલનું મૂલ્ય ખૂબ જ વધુ ઋણ હોય છે, એટલે કે અપેક્ષા કરતાં વધુ ઋણ હોય છે. જ્યારે નિકલની જલીયકરણ, એ ઊંચી જલીયકરણ એન્થાલ્પીના કારણે તેના M+2/M વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું ઋણ હોય છે. તો આટલું સમજાવવાનું છે તમારે. ચલો એના પછી પ્રશ્ન નંબર 25. ભાઈ આ બધા પ્રશ્નો છે ને તમે 2 વાર જોશો ને ત્યારે ખબર જ પડશે કે હું શું કહેવા માગું છું. બરાબર? હું શું કહેવા માગું છું, શું સમજાવવા માગું છું, એ તમે 2 વાર જોશો ત્યારે જ ખબર પડશે. ચલો 25મો પ્રશ્ન. તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના પ્રમાણિત M+2/M ના મૂલ્યોમાં અનિયમિતતાનું કારણ સમજાવો. બોલો, આપણે આગળના પ્રશ્નમાં ઓલરેડી સમજી ગયા હતા. શરૂઆતના 3 મુદ્દા જે હતા ને આગળના પ્રશ્નના, એ જ. બોલો શું લખીશું? તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના M+2/Mના મૂલ્યો કોની પર આધારિત છે? તો જે તે તત્વની પરમાણ્વીયકરણ એન્થાલ્પી, પછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી. જે પૈકી પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 3D સંક્રાંતિ શ્રેણીની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા જોવા મળે છે, જેના કારણે તેના M+2 અને Mના મૂલ્યોમાં પણ અનિયમિતતા જોવા મળે છે. બસ આટલું જ લખવાનું છે. એકદમ સિમ્પલ. ભલે હું લાગ્યું તમને ટૂંકું, પણ લખશો ત્યારે લાંબુ લાગશે, તો ધ્યાન રાખો. હવે હું બોલું છું અંદરથી. તો પ્રથમ સંક્રાંતિ એટલે કે 3D સંક્રાંતિ શ્રેણીના તત્વોના M+2/M વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો જે તે તત્વની પરમાણ્વીયકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીના મૂલ્યો પર આધાર રાખે છે. હવે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં અનિયમિતતાના કારણે 3 વસ્તુમાં અનિયમિતતા છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીયકરણ એન્થાલ્પી. તો એમાં અનિયમિતતાના કારણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના પ્રમાણિત M+2/M વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યોમાં તફાવત જોવા મળે, અનિયમિતતા જોવા મળે છે. જેમ કે, તો આ 3 કહી દેવાના. જેમ કે મેંગેનીઝ અને ઝીંકની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં અનિયમિતતાના કારણે તેમના પ્રમાણિત M+2/Mના મૂલ્યો અપેક્ષા કરતાં વધુ ઋણ હોય છે. હવે અહીંયા તમારે લખવાની ભૂલ છે અંદર પેમ્ફલેટમાં, તો સુધારી દેજો. એ છેલ્લા મુદ્દામાં જેમ કે મેંગેનીઝ અને ઝીંક આવે એની જગ્યાએ વેનેડિયમ લખેલું છે. મેંગેનીઝ અને ઝીંક આવે એની જગ્યાએ વેનેડિયમ લખેલું છે. ચલો એના પછી 32મો SQ. હું SQ જ લખીશ અહીંયા, જવાબ તમને બોર્ડ ઉપર મળી જશે, લખેલો જ છે ઓલરેડી. બોલો, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કયા તત્વોના M+2/Mના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના પ્રાયોગિક મૂલ્યો અને સૈદ્ધાંતિક મૂલ્યો સમાન છે? બોલો, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. તો જવાબ બોર્ડ ઉપર લખેલો છે. ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ અને આયન સુધી જો આલેખ એક જ છે. પછી આલેખના 2 ભાગ પડે છે, એમાં ઉપરનો અવલોકિત અને નીચેનો પ્રાયોગિક. તો બોલો, મેં જે પ્રશ્ન લખ્યો એનો જવાબ શું આવશે? કોના મૂલ્યો સમાન મળે છે? તો ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ અને ભાઈ એ તમને પ્રશ્ન થાય સાહેબ આ આલેખ સ્કેન્ડિયમથી શરૂ કેમ નથી થતો? તો સ્કેન્ડિયમ +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી. શીખી ગયા છીએ આપણે. એની બાહ્યતમ કક્ષામાં 3D1 4s2 ઇલેક્ટ્રોન રચના હોય, 4sના 2 જાય એટલે 3Dનો 1 મોકલીને નજીકના
આર્ગોન તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરી લે છે. ચલો, એવી રીતે બીજો છે S33. તમને જવાબ આવડશે જ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કયા તત્વોના M+2/M વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના પ્રાયોગિક મૂલ્યો કરતાં સૈદ્ધાંતિક એટલે અવલોકિત, અહીંયા મારી ભૂલ થઈ છે લખવાની. હો ભાઈ, આ નીચે પ્રાયોગિકના અવલોકિત એક જ થયું, અહીંયા નીચે સૈદ્ધાંતિક આવે. આ કયા આવે? સૈદ્ધાંતિક એટલે કે ગણતરી કરેલા. આ પ્રાયોગિક એટલે કે અવલોકન કરેલા. બોલો, તો પ્રાયોગિક મૂલ્યો કરતાં સૈદ્ધાંતિક મૂલ્યો ઓછા ઋણ હોય છે. પ્રાયોગિક મૂલ્યો કરતાં સૈદ્ધાંતિક મૂલ્યો અહીંયા ભૂલ છે ભાઈ લખવાની. પ્રાયોગિક મૂલ્યો કરતાં સૈદ્ધાંતિક મૂલ્યો ઓછા ઋણ નહીં, વધુ ઋણ હોય છે. બરોબર, વધુ ઋણ હોય છે. તો જવાબ બોલો ક્યાંથી શરૂ થાય? તો આયન સુધી તો આવી ગયા. કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. કયા આવે? કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરોબર, ઓછા ઋણની જગ્યાએ વધુ ઋણ કરી દેજો, ત્યાં છાપવાની ભૂલ છે. ઓછા ઋણની જગ્યાએ વધુ ઋણ કરી દેજો. ચલો, એના પછી 26મો પ્રશ્ન લઈએ. આજે આના જ પ્રશ્નની સરાઉન્ડિંગ ભણવાનું છે, એટલે રિવિઝનનું રિવિઝન થઈ જશે અને પાક્કોય થઈ જશે પ્રશ્ન. તો પ્રશ્ન નંબર 26 હું રકમ લખું છું, વિચારજો. Cr+2 અને Mn+3 બંને D4 ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવા છતાં Cr+2 રિડક્શન કરતા તરીકે જ્યારે Mn+3 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કારણ આપો. બોલો, કશું જ કરવાનું નથી, બંનેની ઇલેક્ટ્રોન રચના લખો. ઇલેક્ટ્રોન રચના લખીને વિચારો એટલે આવડી જાય. ચલો, પહેલી ક્રોમિયમની લખીએ. ક્રોમિયમ 24, તો Ar 3d5 એવી રીતે બીજી લખીએ મેંગેનીઝની, તો મેંગેનીઝ 25, તો Ar 3d5 બરાબર. ચલો, હવે અહીંયાથી લખીએ Cr+2ની, તો 2 ઇલેક્ટ્રોન ગયા એટલે એક અહીંથી ગયો, એક અહીંથી ગયો. બોલો, 3d4 થઈ. અહીંયાથી લખીએ Mn+3ની, તો Ar 2 અહીંથી ગયા અને એક અહીંથી ગયો. બોલો, 3d4 થયું. તો આપણો પ્રશ્ન મળી ગયો. હવે ધ્યાનથી જોજો, તમારો જવાબ અહીંયા છે. ખબર પડી? બંનેની ઇલેક્ટ્રોન રચના સરખી છે, પરંતુ તેમ છતાં આના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા ઓછી, જ્યારે આના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે છે. એટલે કે Cr+2 આયનમાં 3d4 ઇલેક્ટ્રોન ઉપર લાગતું કેન્દ્રીય આકર્ષણ બળ
Mn+3 માં 3, 4 ઉપર લાગતા કેન્દ્રીય આકર્ષણ બળ કરતાં કેવું છે? આ ઓછું છે, આ વધુ છે. તો હવે બોલો આ વધુ છે તો શું કરશે? તો આ રે ઓછું આકર્ષણ છે તો એ ઇલેક્ટ્રોન, હવે આ બેમાંથી કોણ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકશે? તો આને સ્થાયી થવું છે. બોલો સ્થાયી થવા શું કરવું પડે? તો એક ઇલેક્ટ્રોન મેળવવો પડે. આમાં પણ બોલો સ્થાયી થવા શું કરવું પડે? તો એક મેળવવો પડે. બોલો આ બેમાંથી કોણ ઝડપી મેળવી શકશે? તો આરો એ મેળવી શકે. એ મેળવે તેનું પોતાનું શું થાય? એ મેળવે તો પોતાનું રિડક્શન થાય. શું થાય? જ્યારે આ એનું બીજાનું શું કરે? તો ઓક્સિડેશન કરે, એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. હવે બોલો સીઆરમાં શું થાય? એક ઇલેક્ટ્રોન મેળવવો મુશ્કેલ છે, પણ આપણે બીજું વિચારીએ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? તો ગુમાવે તો 3d3 ઇલેક્ટ્રોન રચના, 3d3. અને તમે 9મા પાઠમાં એના વિશે શીખશો કે એ T2g ઇલેક્ટ્રોન રચના છે. આને T2g3 ઇલેક્ટ્રોન રચના. તો એ તમે 9મામાં CFT ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી 9મા પાઠમાં શીખશો, એ વખતે હું યાદ કરાવીશ. તો આ પણ એક સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એનો મતલબ કે આ એક ગુમાવે તો સ્થાયી થાય છે, આ એક મેળવે તો સ્થાયી થાય છે. એવી પરિસ્થિતિમાં એક ગુમાવશે તો પોતાનું ઓક્સિડેશન અને બીજાનું બોલો રિડક્શન કરશે. એવી રીતે આ મેળવશે તો પોતાનું રિડક્શન અને બીજાનું. તેથી Cr+2 રિડક્શન કરતા તરીકે જ્યારે Mn+3 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે હું પેમ્પલેટ પ્રમાણે વાંચું તો Cr+2 ઓક્સિડેશન પામી Cr+3માં રૂપાંતરિત થાય, બરોબર. ત્યારે D4માંથી D3 એટલે કે T2g3 સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. અને Cr+2 રિડક્શન પામી Cr+1માં રિડક્શન કરે, બરોબર. ત્યારે D4માંથી આમાંથી જો રિડક્શન કરે તો એ વખતે પણ કઈ ઇલેક્ટ્રોન રચના ધારણ કરે? તો D4માંથી D5 ધારણ કરે, એક મેળવે તો, બરોબર. તેનાથી ઉલટું બોલો Mnનો વિચાર કરીએ તો Mn+3 ઓક્સિડેશન પામી, Mn+3નું ઓક્સિડેશન થાય એટલે હજુ એક ઇલેક્ટ્રોન ગુમાવે. તો બોલો અહીંયા પણ શું થશે? તો ઓક્સિડેશન પામી બોલો 3d3 એટલે કે T2g ધારણ કરશે. પણ એમાં કેન્દ્રીય આકર્ષણ વધારે હોવાના કારણે તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતું નથી. હું અહીંયા જોઉં છું તો ત્યાં પણ T2g ઇલેક્ટ્રોન રચના અને Mn+3માંથી Mn+2માં ઓક્સિડેશન કરે, રિડક્શન કરે ત્યારે D5 ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે, બરોબર. અહીં આ બંને ઇલેક્ટ્રોન રચનાઓ સ્થાયી છે. આથી Cr+2 અને Mn+3 બંને આયનો ઓક્સિડેશન અને રિડક્શન પામી ત્યારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરવા માટે તો બે સક્ષમ છે, બરોબર. તેમ છતાં Cr+2ના આયનના કેન્દ્રીય ધનવીજભાર કરતાં Mn+2નો કેન્દ્રીય ધનવીજભાર વધારે છે. આથી Cr+ આયન કરતાં Mn+3 આયનની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી અને મેળવવાની વધારે હોય છે. આથી Cr+2 આયન સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે, જ્યારે Mn+2 સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે. એ ગુમાવે તો પોતાનું ઓક્સિડેશન એટલે કે બીજાનું રિડક્શન કરે, એ મેળવે તો પોતાનું રિડક્શન અને બીજાનું ઓક્સિડેશન કરે. ચલો એના પછી પ્રશ્ન નંબર 27 જોઈએ. એ પણ આના જેવો જ છે, તમને આવડે જ. ભાઈ આ બધા પ્રશ્નો છે ને તમે થોડો 2 વાર જોજો, સમજવા પ્રયત્ન કરજો ને પછી વાંચજો. જો સીધા વાંચશો ને તો નહીં આવડે, હું તમને કહી દઉં. બહુ જ તકલીફ પડશે એમ. સીધા વાંચશો ને તો કશું જ ખબર નહીં પડે. એના કરતાં બેટર છે કે જોઈ લો. તો પ્રશ્ન નંબર 27 બોલો. કોપરના E0 M+2 એમનું મૂલ્ય +0.34 વોલ્ટ એટલે કે ધન છે. બોલો કેમ? કારણ આપો. તો આપણે ઓલરેડી આગળ પ્રશ્ન નંબર 24માં ભણી જ ગયા વસ્તુ. પેલો આલેખ અહીંયા દોર્યો હતો ને એમાં ઉપર કોપર કેમ જતું હતું કોહેડો યાદ કરો. તો કોપરની ઇલેક્ટ્રોન રચના લખો તો Cu. બોલો કોપર
29 ઇલેક્ટ્રોન રચના AR 3D10 4s1. હવે એ એક ઇલેક્ટ્રોન ઘુમાવે તો ધ્યાન રાખજો Cu પ્લસ બને તો AR 3D10 થઈ જાય. આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ. પણ આપણને તો એવું કહે છે કે Ra તો Cu+2 વધારે સ્થાયી છે, એમ AR 3D9 વધુ સ્થાયી છે એવું પૂછવા માગે છે. આ વસ્તુ એવી કહે છે Ra, બરાબર. તો કેમ વધુ સ્થાયી છે એનું એક જ કારણ છે જે આપણે આગળ ઓલરેડી ભણી ગયા છીએ. કારણ કે Cu+2નું જલીયકરણ સહેલાઈથી થાય છે. Cu+2નું તો જોઈએ હવે અંદર શું લખ્યું છે. તો ધ્યાન રાખજો, કોપર ધાતુની પરમાણ્વીયકરણ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો તેની જલીયકરણ એન્થાલ્પી કરતાં ખૂબ જ વધારે છે અને તેની જલીયકરણ એન્થાલ્પીને તે સંતુલિત કરી શકતો નથી. આગળ આવી ગયું. તેથી Cu+2 પ્રક્રિયા આપમેળે થતી નથી અને ડેલ્ટા જી ધન બને છે. જોજો, આપણે આગળ આવી ગયેલું જ વિધાન લખવાનું છે, આ બધું વિચારવાનું નથી. આ વિચારશો તો જવાબ એ આવશે, પણ ભાઈ શક્ય હોય ત્યાં સુધી ટેક્સ્ટબુક પ્રમાણે જ જવાબ આપવાનો. જી નીટમાં તમે ગમે તેટલું વિચારો એનો વાંધો નથી, પણ ડિસ્ક્રિપ્ટિવમાં તો ટેક્સ્ટબુકમાં હોય એ જ લખવાનું, એટલે તમને ઝંઝટ ના મળે થાય. તો બોલો શું લખીશું? કોપર ધાતુની પરમાણ્વીયકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો એટલે કે આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો એની જલીયકરણ એન્થાલ્પી કરતાં ખૂબ જ વધારે છે. જે જલીયકરણ એન્થાલ્પીને તો આપણને ખબર છે, બોલો ડેલ્ટા M+2/MH બરાબર શું હતું? ડેલ્ટા AH પ્લસ ડેલ્ટા IH પ્લસ ડેલ્ટા હાઇડ્રેશન H. હવે આ ધન છે, આ ઋણ છે અને વળી આ વધારે છે, તો ડેલ્ટા M+2/MH બરાબર શું થશે? ધન થાય. અને એ ધન થાય તો ડેલ્ટા G0 બરાબર પણ શું થાય? ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S અનુસાર. તો આ ધન હોય તો ભલે ધન ઊંચું ધન, એમ વધુ ધન છે ને, તો આ વધુ ધન હોય તો પછી આમાંથી બાદ કરીએ તો પણ આ કેવું મળે? ધન મળે. એનો મતલબ M+2માંથી M પ્રક્રિયા માટે ડેલ્ટા G0 ધન. પણ આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર ભણી ગયા છીએ, જે પ્રક્રિયા માટે ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ હોય એ આપમેળે થાય. તેથી આ પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી નથી. એનો મતલબ આપમેળે ક્યારે ના થાય? તો આની સ્થિરતા વધારે હોય તો બરાબર. હવે જોજો, ડેલ્ટા G0 ધન છે બરાબર -NFE0 સેલ. બોલો આને ધન લાવવા માટે આ શું કરવું પડે? વિચારો. એને ધન લાવવા માટે E0 સેલને શું કરવું પડે? તો ઋણ કરે. આપણે અહીંયા છે ને આ પ્રક્રિયા હું આખી ઊંધી જ વિચારવાનું તમને કીધી છે, આમ નથી વિચારવાનું. Cu+2 વિચારીને આખું કરવાનું છે. તો Cu+2/Cu+2 માટે આ કેવું થયું? ધન. એનો મતલબ E0 સેલ કેવો થશે? તો ધન થાય આના માટે. તો ઋણ થાય. આ ઋણ થાય આના માટે વિચારવાનું છે. આર્યુએ ખબર પડી? તો હું એ તો ટેક્સ્ટબુક પ્રમાણે જઈશ એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ ધન એટલે આ ઋણ થયું, તો આના માટે ઋણ થયું, તો ઊંધા માટે શું થાય? એટલે કે M+2/M માટે M/M+2 માટે ઋણ થયું, તો M+2/M માટે કેવું થાય? ધન થાય. તો હવે જોઈએ અંદર શું લખ્યું છે. તો કોપર ધાતુની પરમાણ્વીયકરણ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો તેની જલીયકરણ એન્થાલ્પી કરતાં ખૂબ જ વધારે છે અને તેની જલીયકરણ એન્થાલ્પીને તે સમતોલિત કરી શકતો નથી. આથી Cu+2 પ્રક્રિયા આપમેળે થતી નથી. Cu+2 અને ડેલ્ટા G ધન બને છે અને આ અનુસાર ડેલ્ટા G જો ધન બને તો ડેલ્ટા G બરાબર -NFE0 અનુસાર E0 Cu/Cu+2 ઋણ બને છે અને તેથી Cu+2/Cu વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ધન બને છે. તમે ઓલરેડી આ આર્ટિકલ આમાં પ્રશ્ન નંબર 24માં ભણી જ ગયા છો, બરાબર. ચલો એના પછી પ્રશ્ન નંબર 28. તો પ્રશ્ન નંબર 28 જોઈએ. એના એ જ વસ્તુ છે.
પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો ના પ્રમાણિત M+3/M+2 વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ના મૂલ્યોમાં આવર્તન સમજાવો. બોલો, આ પ્રશ્નનો જવાબ આપવા માટે શું કરીશું? આ પ્રશ્નનો જવાબ આપવા માટે શું કરવું પડે? તો આપણે આમાંથી આ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એટલે પહેલી આની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. તો સ્કેટિવેક્રોમેઆ કોની કોંજ, બરાબર. 21, 22, 23, 24, 25, 26, 28, 29 ને 30. ચલો એમાં જોઈએ હવે આગળ. તો સ્કેન્ડિયમ 21, બોલો હું +3 લખી દઉં. હવે જોજો પહેલાં હું સ્કેન્ડિયમની જે ઇલેક્ટ્રોન રચના લખું તો AR બોલો 3D1 4s2, AR 3D2 4s2, AR 3D3 4s2, AR 3D5 4s1. યાદ છે ને સવિતાબેન? AR 3D5 4s2, પછી AR 3D6 4s2, AR 3D7 4s2, AR 3D8 4s2. પાછા સવિતાબેનને ડાઈબેન આવ્યા 3D10 4s1 અને 3D10 4s2. ચલો હું અહીંયા બધી જગ્યાએ +3 વીજભાર મૂકી દઉં. એનો મતલબ કે 3 ઇલેક્ટ્રોન શું થયા? ગાયબ થયા. તો જોજો અહીંથી 2 અને 1 બધું જતું રહ્યું એટલે 3D 0 થઈ ગયું. બોલો અહીંયા 1 થયા, અહીંયા 2 થયા, પછી તો 3 થયા, 4 થયા. હવે જોઈ જ લો ને, આપણે લાઈન શરત મૂકી જ દઈએ ને. તો 5, 6, 7, 8 અને 9. હવે વિચારો. ચલો હવે તમારે વિચારવાનું. પહેલું સ્કેન્ડિયમથી વાત કરીએ તો સ્કેન્ડિયમ 3D 0 એટલે કોના જેવી ઉમદા ઇલેક્ટ્રોન રચના થઈ? ARની. અને આથી Sc+3ની સ્થિરતા અહીંયા આપણે વિચારીએ તો Sc+3 એમાંથી Sc+2 બનવાનું છે. બોલો કોણ વધારે સ્થાયી? તો આ વધારે સ્થાયી. આ વધારે સ્થાયી એટલે શું થાય? ખબર પડી? તો એના માટે બોલો આ પ્રક્રિયા આપમેળે ના થાય. આપમેળે ના થાય તો ΔG ધન, અને ΔG ધન તો E સેલનું મૂલ્ય ઋણ થાય. કેવું ઋણ? તો સૌથી વધુ ઋણ. કેવું થાય? કારણ કે આ સૌથી વધુ ધન થશે. આ પ્રક્રિયા મુશ્કેલીથી આપમેળે થાય. એમ ખબર પડી? સૌથી વધુ ઋણ થાય. બોલો સ્કેન્ડિયમની સમજૂતી ખબર પડી કે નહીં? ફરીથી સમજો. તમને સ્કેન્ડિયમ +3ની ઇલેક્ટ્રોન રચના આપી છે. કોના જેવી છે? AR જેવી. હવે આ સ્કેન્ડિયમ +3ને સ્કેન્ડિયમ +2માં ફેરવીએ તો એ પ્રક્રિયા આપમેળે ના થાય. આપમેળે ના થાય તો ΔG0 બરાબર ધન, અને ΔG0 ધન તો E0 સેલ વધુ ધન. એમ તો E0 બરાબર વધુ ઋણ. હવે હું અહીંયા સૌથી વધુ ઋણ લખીશ કારણ કે બીજા કોઈની ઇલેક્ટ્રોન રચના સ્થાયી આવતી જ નથી. આ તો નિષ્ક્રિય તત્વ જેવી સ્થાયી આવી ને એટલે. ચલો હવે ટિટાનિયમ વિચારો. બોલો તો ટિટાનિયમમાં શું થશે? તો ટિટાનિયમમાં કોઈ ફરક ના પડે. એક ઇલેક્ટ્રોન આપણે પ્લસ કરીશું તો એ સ્થિરતા તરફ જતો નથી, પણ અહીંયા સ્થિરતા તરફ જાય. બોલો અહીંયા આ ડેશ કરી દઉં તો ત્રીજામાં વિચારીએ તો એમાં શું થયું? તો બોલો V+3માંથી V+2 બન્યો. V+2 બન્યો એટલે 3D3 થઈ, અને 3D3 એટલે તો T2G3. એ કેવી છે? સ્થાયી. એટલે કે આપમેળે થાય. આ ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે. ખબર પડી?
તો V+2ની V+3ની V+2માં રૂપાંતરણ થવાની વૃત્તિ વધારે છે, બરાબર। અને એવી પરિસ્થિતિમાં બોલો કેવું મળશે? આપમેળે થાય તો આ ઋણ થયું ભાઈ। અહીંયા હવે ચોપડીનો લોચો છે, T2G સ્થાયી છે, ભાઈ ચોપડીમાં ભૂલ છે। આથી V+3ની V+2માં નહીં, V+2ની V+3માં રૂપાંતરણ થવાની વૃત્તિ ઓછી છે, તો એનું મૂલ્ય પણ એટલે કે આની આમાં રૂપાંતરણ થવાની વૃત્તિ ઓછી છે ભાઈ। હવે ચોપડી પ્રમાણે જજો, હું આમાં બીજું કંઈ નહીં બોલું। એકચ્યુઅલી આ પ્રક્રિયા આપમેળે થાય તો ΔG એટલે કે આ ધન મળે, પણ ચોપડીમાં આપણને ઋણ આપ્યું છે તો ઋણ જ રાખીશું, કારણ કે એમાં જલીયકરણ એન્થાલ્પી અસર કરતી હશે, બરાબર। તો એ મુદ્દો ગોખજો, હું ગોખવાનું આવશે, જ્યાં હું સમજાવી નહીં શકું એ તમારે ગોખવું પડશે। ચલો એવી પછી ક્રોમિયમની વાત કરીએ। બોલો Cr+3માંથી Cr+2 બને, એટલે કે એક ઇલેક્ટ્રોન દાખલ થાય, તો આ હતી T2Gમાંથી બોલો અસ્થાયી બની, સ્થાયીમાં આ સ્થાયી છે, અસ્થાયી બની, તો એ પણ આપમેળે ના થાય। અને આપમેળે ના થાય તો શું થશે બોલો? એક મિનિટ હો, મારે અહીંયા અચ્છા અહીંયા ઊંધું વિચારવાનું છે। લોચાવાળો પ્રશ્ન છે। તો ધ્યાનથી અહીંયા જોજો, હું બોલું છું, આ તો સમજી ગયા। તો 3D4 અહીંયા 4 થશે ને, એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો 3D4 એક ઇલેક્ટ્રોન ગુમાવી સ્થિર એટલે કે પરંતુ 3D કક્ષકમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન ગુમાવવો પડે છે, જે પ્રમાણમાં સરળ છે। આથી Cr+2 આયન આપમેળે એક ઇલેક્ટ્રોન ગુમાવી Cr+3 આયનમાં ઓક્સિડેશન ઉભવાની વૃત્તિ ઊંચી હોય છે। આથી Cr+2માંથી Cr+3 ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો અને રિડક્શન પોટેન્શિયલ નીચો હોય છે। જોજો અહીંયા ઊંધું છે, અહીંયા એટલે કે ઋણ જ હોય છે, એમ આપણે અહીંયા વિચારીએ Cr+3થી એને આખું ઊંધું સમજાવ્યું છે। Cr+2 બોલો આ T2G ઇલેક્ટ્રોન રચના થઈ, જે સ્થાયીમાંથી અસ્થાયી થઈ, તો અસ્થાયી થાય એટલે આપમેળે ના થાય, આપમેળે ના થાય તો ઉપરના જેવું જ પણ પ્રમાણમાં ઓછું ઋણ થતું જશે। કેવું? પેલું સૌથી વધુ ઋણ હતું એમ અહીંયા ઓછું ઋણ થતું જશે। ચલો એના પછી Mn+2, તો Mn+2માં વિચારીએ હવે, તો Mn+2 D4 છે અને એક ઇલેક્ટ્રોન મેળવે તો શું થઈ જાય બોલો? Mn+3માંથી Mn+2, તો અહીંયા D4 છે, બોલો D5 થઈ જાય, તો D5 તો કેવી ઇલેક્ટ્રોન રચના થઈ? સ્થાયી। કેવી થઈ? બરોબર, અર્ધપૂર્ણ છે, એટલે Mn+3ની Mn+2 આયનમાં રૂપાંતરિત થવાની વૃત્તિ કેવી થશે? આમાંથી આમાં રૂપાંતરિત થવાની વૃત્તિ વધારે હશે, અને તેના કારણે જોજો આ વૃત્તિ એટલે કે આપમેળે થાય તો મૂલ્ય કેવું થઈ જાય? ધન થઈ જાય। કેવું થઈ જાય? એટલે કે ΔG ઋણ થાય અને E ધન થાય। વિચારજો એટલે આવડશે, ગોખવાનું નથી આ ભાઈ। ચલો એના પછી Fe+2ની વાત કરીએ, તો Fe+2 તો ઓલરેડી Fe+2માંથી 3માંથી Fe+2 બનાવીએ, તો Feમાં 3D6 છે, બોલો એક ઉમેરીએ તો 3D7 થાય ઉલટાનું, તો શું થશે હવે બોલો? તો D5 જેવી, અહીંયા મારી ભૂલ થઈ છે, Fe અહીંયા મારી ભૂલ થઈ હો ભાઈ, હું કન્ફ્યુઝ થઈ જવાય છે, આ બધું સારું એક ખરખું હોય ને। બોલો અહીંયા D5થી D6 થશે, તો એનો મતલબ કે સ્થિરતા તરફ, તો આ પ્રક્રિયા પણ આ સ્થાયી આ અસ્થાયી, તો આ પણ આપમેળે ના થાય, આપમેળે ના થાય તો ΔG ધન, અને તેથી બોલો Fe માટે M+3/M+2નું મૂલ્ય પણ કેવું હશે?
ખૂબ જ ઊંચું ધન હશે. અહીંયા પાછું લોચો માર્યો છે, અહીંયા પાછો લોચો મારેલો છે. બરાબર. ચલો આ પ્રશ્ન હું કાલે ફરી રિપીટ કરીશ, કારણ કે થોડો અઘરો પ્રશ્ન પણ છે, એટલે 2 વખત ચલાવીશ તો આવડી જશે. જે પ્રમાણમાં મુશ્કેલ છે. હવે ઝીંકની વાત કરવાની રહી. બોલો, ઝીંક Zn+3 માંથી Zn+2 બને તો શું થાય? તો Zn+, આમાં ઊંધું સમજાવવાનું, Zn+2 માંથી Zn+3 એમ. તો Zn+3 ની Zn+2 આયનમાં રૂપાંતરિત થવાની વૃત્તિ કેવી હોય? વધારે. અહીંયા 9 છે, 1 ઇલેક્ટ્રોન મેળવે તો 10, અને વધુ હોય તો M+3, એટલે એ વૃત્તિ સૌથી વધારે, એટલે કે આપમેળે થવાના ચાન્સીસ વધારે. તો આ સૌથી વધુ ઋણ, તો Zn સૌથી વધુ ધન. આ હું કાલે રિપીટ કરીશ તો જ આવડશે, એ સિવાય નહીં આવડે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ. બધા જ સરખા પ્રશ્નો હોય છે એટલે તમે કન્ફ્યુઝ થાઓ, સ્વાભાવિક છે, પણ આપણે એનો ઉકેલ કાલે હું 28મો પ્રશ્ન ફરી રિપીટ કરીશ એટલે ચકાચક આવડી જશે. ઓકે.